ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ભાવનગરથી। ભાવનગર જિલ્લામાં ભાજપના નવા પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ ગોહિલની નિમણૂક। ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના નવા પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ નિમણૂકની જાહેરાત પૂનમબેન માંડમ અને કમલેશ મેરાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। દિગ્વિજયસિંહ ગોહિલ અગાઉ જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે અને પાર્ટી સંગઠનમાં તેમની સક્રિય ભૂમિકા માટે જાણીતા છે। તેમના નેતૃત્વમાં ભાવનગર જિલ્લામાં પાર્ટી વધુ મજબૂત બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। નવનિમણૂકની જાહેરાત બાદ દિગ્વિજયસિંહ ગોહિલને કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પુષ્પહાર પહેરાવી અને મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવાઈ। ગોહિલે સૌનો આભાર માનતા કહ્યું કે તેઓ કાર્યકર્તાઓ સાથે મળી અને ભાજપના સિદ્ધાંતો અને વિકાસની આદર્શ રેખા પર આગળ વધશે। પાર્ટી શ્રેણીથી લઈ સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી સમયમાં ગોહિલના માર્ગદર્શન હેઠળ ભાજપના સંગઠનને વધુ બળ મળતું જણાશે। ન્યૂઝલેન્ડ ગુજરાતી ભાવનગર। ભારતીય જનતા પાર્ટી દ્વારા શિખર નેતૃત્વ દ્વારા મારી જિલ્લા ભાજપાના અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી સંગઠનની પ્રક્રિયા છે, પાર્ટી છે। એ પાર્ટીની પ્રક્રિયામાંથી આજે ભાવનગર જિલ્લાના ભાજપ તરીકે મારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે આવતા દિવસોની અંદર લોકોનો જે વિશ્વાસ છે, અમારા કાર્યકર્તાનો પાર્ટી પ્રત્યેનો જે પ્રેમ છે, ભાવ છે, એમાં હંમેશા ઉત્તરોત્તર વધારો થશે। મારો કાર્યકર્તા ક્યારેય પણ એમને એવું નહીં થાય કે મને મારા પ્રમુખની લાગણી નથી મળી અને આવતા દિવસોની અંદર લોકો જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકે છે, વિકાસની રાજનીતિને, નરેન્દ્રભાઈના નેતૃત્વને, અહીંયા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વને જે સ્વીકારે છે, એમાં પણ ઉત્તરોત્તર કેમ વધારો થાય, એ વિકાસની રાજનીતિની અંદર ભાવનગર જિલ્લો વિકાસમાં કેમ આગળ વધે, એની માટે પણ અમારો પ્રયાસ હતો। સાથે સાથે તમામ કાર્યકર્તાઓના પ્રયાસથી આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત બનશે એવો મને વિશ્વાસ છે। આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતે હાલની અંદર કામ કરતી હતી, આપણે હમણાં જ જોયું છે નગરપાલિકાના ઇલેક્શનની અંદર પૂર્ણ બહુમતી અમને મળી છે, ત્યારે એવી જ રીતે આવતા ભવિષ્યની અંદર લોકોનો વિશ્વાસ જીતી કાર્યકર્તાઓને સાથે રાખી આવતા દિવસોની અંદર કામ કરીશું।